नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। तमिलनाडुना करोड़માં શનિવારે રાત્રે અભિનેતામાંથી રાજકારણ બનેલા વિજયની ચૂંટણી રેલી દરમિયાન ભાગાદોડી મચી ગઈ હતી। 7 ભાગાદોડીમાં ઓછામાં ઓછા 39 માર્યા ગયા હતા અને 50થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા। મૃત્યુકમાં બાળકોનો વૃદ્ધાપન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો અને પીડિતો સામે ત્યારે થાય છે। આ ઘટના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ત્યારે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી। સાંજે 7:20 ત્યારે વેસુરામી ખાતે રેલી શરૂ થઈ હતી। પ્રદેશક્ષીએ જણાવ્યું હતું કે વિજય પોતાનું ભાષણ આપી રહ્યા ત્યારે અચાનક વીજળી પડી હતી, જેનાથી સમગ્ર મેદાનમાં અંધારું ડૂબી ગયું હતું। હજારો લોકોમાં નાસાભાગ મચી ગઈ, જેના કારણે ત્યારે અંધાધૂંધ ફેલાઈ ગઈ હતી અને ડઝન લોકો કચડાઈ ગયા હતા। મૃતકના ત્યારે મહિલાઓ, પુરુષો અને બાળકોનો સમાવેશ થાય છે। પોલીસના સૂત્રોના જણાવ્યા છે રેલીમાં ભીડ ત્યારે પ્રારંભિક અંદાજ કરતાં ઘણી વધારે। વહીવટીતંત્રએ 30,000 લોકો આવવાની પરવાનગી આપી હતી, પરંતુ અહેવાલો દર્શાવે છે કે આશરે 60,000 લોકો પહોંચ્યા હતા। સ્થળ પર મૂળ મધ્ય કરોડ માટે નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ભીડ અને ટ્રાફિક અંગે ચેતવણી આપ્યા બાદ તેમને બદલવામાં આવ્યું હતું। ત્યારે મિત્રો, અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।